નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। અમદાવાદમાં મંદિરના પૂજારીનો આપઘાત, મંદિરના પૂજારીની પુત્રનો મોટો આક્ષેપ। અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીએ આપઘાત કર્યો છે। મંદિર પરિસરમાં જ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। તો બિલ્ડરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મંદિર તોડવા માટે દબાણ થતું હોવાનો પુત્રનો દાવો છે। તો કુબેરનગરમાં સંતોષી માતાનું મંદિર છે અને તે મંદિરને તોડવા માટે નોટિસો મળતી હતી તેવો દાવો મહંતના પુત્રનો છે। તેમના મતે મંદિરને તૂટતું બચાવવા અને દબાણના કારણે આપઘાત કર્યો છે। આ બનાવ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે। તો કુબેરનગરમાં મંદિરના પૂજારીએ આપઘાત કર્યો છે। પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બિલ્ડરના કારણે આપઘાત કરવામાં આવ્યો છે। મંદિર તોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યો હતો। છેલ્લા 4-5 વર્ષથી બિલ્ડરો કોર્પોરેશનના અધિકારીઓ દાગ ધમકી આપતા હતા કે અમે તમારું મંદિર તોડી પાડશું અને તમારે અહીંયા રહેવું હોય તો તમારે આ મંદિરની જગ્યા તમે અમે ખાલી મંદિર આપી દઈશું અને તમે મંદિરમાં રહો અને તમે મહંત તરીકે તમારી ફરજ નિભાવો। અને મારા પપ્પા એવું કહેતા કે અમે આ મંદિર તો તમને નહીં તોડવા દઈએ, પણ છેલ્લે પછી આટલું બધું મારા પપ્પાને ટોર્ચર કરવામાં આવ્યા અને છેલ્લે મારા પપ્પાએ આ છેલ્લું પગલું ભરીને અને આ એમનું જીવન ટૂંકાવી દીધું છે। અને અમારું અત્યારે એટલું જ કહેવું છે કે સાહેબ, તમે યોજના સારી છે, ગરીબોનું ભલું કરો છો, પણ મંદિરો માટે બી કંઈક વિચારો। અન્ય સમાચાર વલસાડથી। વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ભાવિ તબીબોએ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા। એન્યુઅલ ડેની મસ્તીમાં મેડિકલ સ્ટુડન્ટ્સ ભાન ભૂલ્યા અને નિયમોને નેવે મૂકી શાંતિવાળા સ્થળ હોસ્પિટલ કેમ્પસમાં જ ફૂલ ડીજેના તાલે ઝૂમ્યા। જ્યાં અવાજ અને હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ હોય, બંધી હોય છે તે સ્થળે ઘોંઘાટિયા ડીજે વગાડવામાં આવ્યા। એટલું જ નહીં, કારમાં સ્ટન્ટ પણ કરાયા। હાલ હોસ્પિટલ કેમ્પસમાં ધમાલ મસ્તીનો વિડીયો વાયરલ થયો છે। તો વલસાડ સિવિલ હોસ્પિટલમાં સ્ટુડન્ટ્સના વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે। 3 દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે। સામાન્ય રીતે હોસ્પિટલની આજુબાજુ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવું તો ઠીક, પરંતુ વાહનોના હોર્ન વગાડવા પર પણ રોક હોય છે। છતાં ભાવિ તબીબોએ હોસ્પિટલ કેમ્પસમાં જ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા। જો કે હજુ સુધી આ મામલો પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચ્યો, પરંતુ અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। સંવાદદાતા ભરત જોડાયા છે ફોન લાઈન પર। ભરત, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ હોય છે અને જે ભાવિ ડોક્ટરો થવાના છે તે આ પ્રકારની હરકત કરે, કેટલું યોગ્ય? જી બિલકુલ લુબના, આપે જે રીતે વાત કરી એ રીતે સ્કૂલ કેમ્પ જે હોસ્પિટલ કેમ્પસ છે ત્યાં આગળ નજીકમાં ફૂલ અવાજ પણ નથી રાખી શકતો, એટલું તો ઠીક, ફોન પણ નથી વગાડી શકતો એવા જગ્યાએ છે અરે અસંખ્ય દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર છે એ દરમિયાન આ ભાવિ ડોક્ટરો છે તેમના એન્યુઅલ ડે ની જે ઉજવણીમાં છે ભાન ભૂલ્યા હતા અને ફૂલ ડીજેના તાલે તેઓ હોસ્પિટલ કેમ્પસમાં જ ઝૂલ્યા હતા। આટલેથી ન અટકતા તેઓએ છે કારમાં જોખમી સ્ટન્ટ પણ કર્યા હતા। અત્યારે રાજ્યભરની અંદર આ રીતે જોખમી સ્ટન્ટ કરતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હોસ્પિટલ કેમ્પસમાં જ્યાં આગળ ભાવિ તબીબો છે એ શિક્ષણ લઈ રહ્યા છે એ જ જગ્યા પર આ રીતે તેઓએ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા અને આ રીતે જોખમી સ્ટન્ટ કર્યા હતા। આટલું જ નહીં, પરંતુ છે એ નોઇઝ ઝોનની અંદર જ તેઓએ ડીજેના તાલે ઝૂમ્યા હતા। સતત 3 દિવસ સુધી તેમના એન્યુઅલ ડે નું જે ફંક્શન છે અને એ દરમિયાન જ કાર્યક્રમમાં તેઓએ હોસ્પિટલ કેમ્પસના જે ગેટથી છે એ મેડિકલ કોલેજ સુધી છે આ રીતના જ ડીજેના તાલે ઝૂમતા નીકળ્યા હતા અને સાથે જ કારમાં જોખમી સ્ટન્ટ પણ કર્યા હતા। આ મામલે હવે મેડિકલ કોલેજના ડીન સુધી વાત પહોંચી છે અને તેઓએ પણ આ મામલે સ્ટુડન્ટોને છે એ ચેતવણી આપી છે અને નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે। ભરત, ડીન સુધી વાત પહોંચી, હોસ્પિટલ તંત્ર સુધી વાત પહોંચી અને ફક્ત ચેતવણી આપવામાં આવી। આપને લાગે છે કે ફક્ત આટલી કાર્યવાહી યોગ્ય છે? કારણ કે આટલી મોટી સંખ્યામાં જે ડોક્ટર્સ છે તે નાચી રહ્યા છે, એટલું જ નહીં જોખમી સ્ટન્ટ પણ કરી રહ્યા છે। આનાથી વધુ કડક કાર્યવાહી થવી જોઈએ એવું નથી લાગતું ભરત? જી બિલકુલ લુબના, આપે જે રીતે વાત કરી એ મુજબ હોસ્પિટલ કેમ્પસની અંદર ઊંચા અવાજે મ્યુઝિક પણ નથી વગાડી શકાતું અને આ કેમ્પસની અંદર જ છે રે આ કોલેજના સ્ટુડન્ટોને અહીંયા આગળ મ્યુઝિકની અને ડીજે વગાડવાની પરમિશન આપવામાં આવી હતી।
તો આ બાબતે જે મેડિકલ કોલેજ છે એના ડીન સાથે વાત થતા તેઓએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. ગઈકાલનો બનાવ હોવાનું તેઓએ સ્વીકાર્યું હતું અને જે સ્ટુડન્ટો છે તેમને આ વાત ધ્યાનમાં આવતા તેઓએ ચેતવણી આપી છે અને હવે પછી ધીમા અવાજે અને હોસ્પિટલના દર્દીઓને છે એ કોઈ ડિસ્ટર્બ ન થાય તેવા રીતે આ રીતે ઉજવણી કરવા જણાવ્યું છે. પરંતુ વાત ગંભીર એ વાત છે તો હોસ્પિટલ કેમ્પસની અંદર જ જ્યાં આગળ દર્દીઓ દાખલ છે તેની નજીકમાં આવી રીતે મોટા જે મનોરંજન ફંક્શનોને પરમિશન આપવી અને સાથે જ આ રીતે ડીજે વગાડવા અને જોખમી સ્ટન્ટ પણ કરવા આ એક ગંભીર ગુનો છે. આ બાબતે જરૂરી અને છે એ કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ અત્યાર સુધી ડીન દ્વારા અને મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા જે સ્ટુડન્ટો છે ઓર્ગેનાઇઝ બિલકુલ ભરત, આપ જોડાયેલા રહેશો. તો વાર્ષિક ઉજવણીના નામે ઘોંઘાટ, હોસ્પિટલ કેમ્પસમાં જ નિયમોના ધજાગરા ઉડતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ ભાવિ ડોક્ટરો છે કે જે દર્દીઓની કહી શકાય કે સારવાર કરશે, પરંતુ અહીં હોર્ન અને અવાજ પર જ્યાં બંધી હોય તેવા સિવિલ હોસ્પિટલમાં ઘોંઘાટ કરવામાં આવી રહ્યું છે. ડીજેના તાલે આ જે બાળકો છે, ભાવિ ડોક્ટરો છે, જે વિદ્યાર્થીઓ છે તે ઘોંઘાટ કરી રહ્યા છે. હોસ્પિટલના ડીન કમલેશ શાહ જોડાયા છે અમારી સાથે. કમલેશજી, જે પ્રકારથી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ નિયમોના ધજાગરા ઉડ્યા છે, ડીજે, જોખમી સ્ટન્ટ, શું કહેશો આપ? એટલે સ્ટુડન્ટ્સનું જે વાર્ષિક એક ફંક્શન હોય છે, એન્યુઅલ ફંક્શન, એના માટે એ લોકોને પરમિશન આપેલી હતી. હવે એ લોકો સવારના એ શું કર્યું તે ખ્યાલ નથી અમને, પણ એ લોકોને તરત જ જ્યારે ખબર પડી ત્યારે એ લોકોને એ બધું બંધ કરાવી દીધેલું હતું અને અત્યારે સિચ્યુએશન કંટ્રોલમાં છે. એ લોકોને ના પાડી દીધેલી છે. જી બિલકુલ કમલેશજી, ના પાડવામાં આવી અને ચેતવણી આપવામાં આવી એ વાત તો ઠીક છે, પરંતુ આ કહી શકાય કે ખૂબ જ ગંભીર વાત કહી શકાય કે આ ભાવિ ડોક્ટરો છે જે ભવિષ્યમાં દર્દીઓનું ઈલાજ કરશે તે પોતે જ આવું કાર્ય કરે અને હોસ્પિટલ તંત્ર એ સમય શું કરી રહ્યું હતું? એ સમય કેમ રોકવામાં ન આવ્યું કે આટલો બધો ઘોંઘાટ થઈ રહ્યો છે, અંદર દર્દીઓ હશે, સારવાર લઈ રહ્યા હશે, ગંભીર રોગના પણ દર્દીઓ અંદર હશે, એ ટાઈમ પર તંત્રએ, હોસ્પિટલ તંત્રએ તેમને કેમ ના રોક્યું? એ લોકોને એવી કઈ પરમિશન આપવામાં આવી નથી. એ લોકોને ફક્ત જે કઈ કેમ્પસમાં જે અંદરના સાઈડ પર ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં જ એ લોકોને ફંક્શન કરવાની પરમિશન આપવામાં આવી હતી અને જે કઈ પોલીસ પરમિશન કે બીજી કોઈ પણ જવાબદારી પરમિશન લેવાની થાય તે બધી પરમિશન લઈને જ ફંક્શન કરવાની છૂટ આપેલી હતી. અચ્છા, પરમિશનની એટલી જ વાત હતી કે ભાઈ ત્યાં એન્યુઅલ ફંક્શન કરવાનું છે. શું ડીજે માટે એમને પરમિશન આપવામાં આવી હતી અથવા જે કારમાં જોખમી સ્ટન્ટ છોકરા છોકરીઓ કરી રહ્યા છે અને ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યા છે હોસ્પિટલ પ્રિમાઇઝમાં, શું એની પરમિશન આપવામાં આવી હતી કમલેશજી? ના, નથી આપવામાં આવી. જી, છતાં પણ નિયમોના ધજાગરા ઉડ્યા છે. તો એક જવાબદાર વ્યક્તિ તરીકે, હોસ્પિટલના એક સત્તાધીશ તરીકે આપ શું કાર્યવાહી કરશો આ તમામ લોકો વિરુદ્ધ કે જેથી ભવિષ્યમાં આવનારા જે ડોક્ટર્સ, વિદ્યાર્થીઓ છે તે આનું પુનરાવર્તન ન કરે? એમની સામે એટલે કાર્યવાહી કરવામાં આવશે અને એ લોકોને કાલ સાંજે તો ના જ પાડી દીધી છે બંધ, એટલે વોલ્યુમ એકદમ ઓછું કરાવીને ખાલી ગ્રાઉન્ડમાં જ ફંક્શન કરવાની છૂટ આપેલી છે અત્યારે. બિલકુલ, પરંતુ કમલેશજી, ફક્ત ના પાડવી, ફક્ત ચેતવણી આપવી, આટલી કાર્યવાહી યોગ્ય લાગી રહી છે? આપને નથી લાગતું આ વાત ખૂબ જ ગંભીર છે? હોસ્પિટલના નિયમના તો ધજાગરા ઉડ્યા જ છે, પરંતુ જે દર્દીઓ છે તેમને પણ ખૂબ જ તકલીફ થઈ હશે આટલો બધો ઘોંઘાટ ને આ પ્રકારની જે સમગ્ર આ લોકોની જે હરકતો સામે આવી છે તેને લઈને. કાર્યવાહી કરવામાં આવશે એ લોકો સામે. જી જવાબદાર સામે. જી, શું કાર્યવાહી કરવામાં આવશે એ જોઈ લઈએ એમને શું કર્યું, કારણ કે આ વિડીયો તો સ્ટન્ટ કર્યા છે તે તો અમારા ધ્યાનમાં નથી, એટલે હવે જોઈને પછી એમને બોલાવીને કરીએ. બિલકુલ. અચ્છા કમલેશજી, આ બહુ મોડે ધ્યાનમાં આવ્યું જે આ સમગ્ર જે આ લોકોના સ્ટન્ટના જે વિડીયો સામે આવ્યા અથવા તો આ જે સમગ્ર માહિતી સામે આવી, જે સમયે આ બધું થઈ રહ્યું હતું, એન્યુઅલ ફંક્શન થઈ રહ્યો હતો, આ બધા સ્ટન્ટ થઈ રહ્યા હતા, ત્યાં તે સમયે હોસ્પિટલવાળા શું કરી રહ્યા હતા? કારણ કે આ તો બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે, હોસ્પિટલ પ્રિમાઇઝમાં, હોસ્પિટલ રોડ પર થઈ રહ્યું છે. એ સમયે કોઈ રોક્યા કેમ નહીં? તે પણ એક બહુ મોટો સવાલ છે કમલેશજી. કોલેજ સાઈડ જ હતું, એકદમ કોલેજની નજીક, કોલેજ બિલ્ડિંગ પાસે જ થયું છે અને ત્યાંથી જ એ લોકોએ શરૂઆત કરી છે, પણ એ લોકોએ ધ્યાન નથી રાખ્યું કે હોસ્પિટલ બાજુમાં છે અને આટલો ઘોંઘાટ ન કરવો જોઈએ, એટલે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ના, બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીન કહી રહ્યા છે. હોસ્પિટલ કેમ્પસમાં નિયમોના જે પ્રકારથી ધજાગરા ઉડ્યા.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં રસ્તા પર દોડતી એક કાર અચાનક પલટી મારી ગઈ હતી। લોકોની અવરજવર વચ્ચે કાર પલટી મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। કાર પલટવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। શહેરના લક્ષ્મીનારાયણ મંદિરની સામે રોડ પર લોકોની અવરજવર હતી એ વખતે જ એક ઇકો કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી। તે દરમિયાન રોડ પર ટર્ન લેતા જ અચાનક કાર પલટી મારી ગઈ હતી। ભરત જોડાયા છે માહિતી આપવા માટે। ભરત, બેફામ રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો છે, શું અપડેટ છે સમગ્ર મામલે? જી બિલકુલ લુબના, સમગ્ર રાજ્યની અંદર આ રીતે બેફામ રફતારનો કેર વર્તાઈ રહ્યો છે અને નિર્દોષ લોકો છે એમના જીવ જે એ જઈ રહ્યા છે। આ જે ઘટના બની છે એ વલસાડના ધરમપુરની છે, જ્યાં જાણીતું લક્ષ્મીનારાયણ મંદિર છે તેની સામે રાત્રે છે એક કાર ચાલક છે પૂર ઝડપે કાર પસાર કરી દોડાવી રહ્યો હતો। એ દરમિયાન ટર્ન લેતી વખતે જ અચાનક છે કાર પલટી મારી ગઈ હતી અને રોડની સાઈડમાં છે જઈને ટકરાઈ હતી, દિવાલની સાઈડમાં। જો કે સદનસીબે આ ઘટનાની અંદર નજીકની કોઈ રાહદારી કે અન્ય કોઈ વાહન ચાલક પસાર નહીં થતું હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી। પરંતુ કાર પલટી મારી ગયા બાદ આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક ત્યાં પહોંચી અને કારને સીધી કરી અને અંદર ફસાયેલા કાર ચાલકને બચાવ્યો હતો। સદનસીબે તેનો પણ છે સામાન્ય ઈજા થઈ હતી અને કોઈ જાનહાનિ થતી આથી લોકોએ આશકારો અનુભવ્યો હતો। પરંતુ જે રીતે સમગ્ર રાજ્યમાં રફતારનો કહેર છે એને કારણે જે નિર્દોષોના જીવ જઈ રહ્યા છે એ આવી ઘટનાઓ પર છે જે રફતાર પર લગામ લગાવવામાં આવે તે જરૂરી છે। જાહેર રસ્તાઓ પર જ્યાં શહેરી વિસ્તાર છે ત્યાં આગળ અંતરિયાળ વિસ્તારમાં અંદરના રસ્તાઓ છે, શહેરના રસ્તાઓ પર છે સ્પીડ લિમિટ કરવી જરૂરી છે। અહીં પણ આ રીતના જ ઘટના બની છે, જ્યાં આગળ જે આ લક્ષ્મીનારાયણ મંદિર છે એ શહેરનું ખૂબ જ જાણીતું મંદિર છે, જ્યાં આગળ સતત લોકોની અવર જવર રહે છે। પરંતુ જ્યારે ઘટના બનીને કાર પલટી એ વખતે નજીકમાં કોઈ અન્ય વ્યક્તિ નહીં હોવાથી છે જાનહાનિ અને ઈજા ટળી છે। પરંતુ આવા જે કાર ચાલકો છે બેફામ કાર વાહનો દોડાવે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ એટલી જ જરૂરી છે। લુબના, બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, સાબરકાંઠાથી બેફામ રફતારનો કહેર હજુ પણ યથાવત છે। હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ કાર ચાલકે રાહદારીને લીધો અડફેટે, તો અકસ્માતના હચમચાવનારા સીસીટીવી આવ્યા છે સામે। ઉદયપુર નેશનલ હાઈવે પરની સમગ્ર ઘટના, જ્યાં 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માત છે તે સર્જાયો છે ઉદયપુર નેશનલ હાઈવે પર, જેમાં વૃદ્ધનું મોત નીપજ્યું છે। બેફામ સ્પીડમાં આવી રહેલી કારે વૃદ્ધને ટક્કર મારી, ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું। અન્ય સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે। 5 બાળકો તળાવમાં ડૂબ્યા, એક સાથે 5 માસૂમ બાળકો તળાવમાં ડૂબ્યા છે। 5 બાળકોના મૃતદેહ બહાર કઢાયા છે। કચ્છના અંજાર નજીક ધમડકા પાસેનો બનાવ છે। ભેંસ ચરાવવા ગયા હતા ત્યારે આ ઘટના બની। અંજારના ધમડકા ભવાનીપુર વચ્ચે ખડિયા તળાવમાં બન્યો હતો બનાવ। 7 કલાકની જહેમત બાદ 5મા બાળકનો મૃતદેહ રાત્રે 12:30 કલાકે મળી આવ્યો છે। 5 બાળકો ભેંસને તળાવમાંથી બહાર કાઢવા ગયા હોવાનું પ્રાથમિક તારણ। ગામમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તળાવની આસપાસ ફેન્સિંગ કરવામાં આવશે। 9 થી 14 વર્ષના બાળકો હતા। એક સાથે 5 બાળકોની અંતિમ યાત્રા નીકળતા ભારે ગમગીની છવાઈ છે। તો ભેંસ ચરાવવા ગયા હતા ત્યારે આ ઘટના બની છે। 5 માસૂમ બાળકોની અંતિમ યાત્રાથી ગામ હિબકે ચડ્યું। તળાવની આસપાસ ફેન્સિંગ કરવામાં આવશે, પરંતુ મોડે ફેન્સિંગ કરવામાં આવવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। તળાવની આસપાસ હવે ફેન્સિંગ કરવામાં આવશે, પરંતુ જો પહેલા જ ફેન્સિંગ થઈ હોત તો કદાચ આ 5 માસૂમ બાળકોનો જીવ બચી ગયો હોત। તો કચ્છના અંજાર નજીક ધમડકા પાસેનો બનાવ, જેમાં 5 બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। 5 માસૂમ બાળકો તળાવમાં ડૂબી ગયા, જે બાદ તેમનું મોત નીપજ્યું। ઉલ્લેખનીય છે કે ભેંસ ચરાવવા માટે આ બાળકો ગયા હતા, જે સમયે તેઓ તળાવમાં ડૂબ્યા। ઉલ્લેખનીય છે કે પરિવારમાં શોકનો માહોલ છે। એક સાથે 5 માસૂમ બાળકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ છે। તો કચ્છના અંજાર નજીકની આ સમગ્ર ઘટના સામે આવી છે। હવે તળાવની આસપાસ ફેન્સિંગ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે।
દેવભૂમિ દ્વારકામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકાના ગોમતી નદીમાં યુવાન પાણીમાં ડૂબી ગયો હતો અને ડૂબેલ યુવક પાણીમાં તરફડિયા મારતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। ગોમતી નદીમાં નહાવા પડેલો યુવાન અચાનક ડૂબ્યો હતો। ગોમતી નદીમાં છલાંગ લગાવતા યુવક તણાયો હતો। તો ગોમતી ઘાટ પર રેસ્ક્યુ ટીમ તૈનાત ન હોવાથી યુવક નહાવા જતા દરિયામાં ગરકાવ થયો હતો। જો કે સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવાનને બચાવી લેવાયો છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। એ તો બે શહેરને આખલાએ બાનમાં લીધા। કંઈક આ રીતે જામ ખંભાળિયાના બજારને આખલાઓએ બાનમાં લીધો। શહેરના જૂના સિનેમા રોડ પર બે આખલાઓ ઝઘડી પડ્યા હતા। આખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો। રોડ પર અફરાતફરી મચી ગઈ। લોકો ડરના માર્યા સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા। આખલાઓ બાખડી પડતા રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। લોકોએ પાણી નાખીને આખલાઓને છોડાવવા માટે પ્રયત્ન કર્યો હતો। દ્વારકા જેવા જ દ્રશ્યો સામે આવ્યા છોટાઉદેપુરથી। શહેરના એસટી ડેપો પાસે રખડતા આખલાઓએ રસ્તો બાનમાં લઈ લીધો। બે આખલા સામસામે લડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાની થઈ નથી, પરંતુ આખલા સામસામે આવી જતા શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા। શહેરીજનોની માંગ છે કે પાલિકા રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ લાવે। તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ અપાર્ટમેન્ટમાં આગના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં 3 લોકો આગમાં મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે। આગની ઘટનામાં લિફ્ટ બંધ થઈ જતા મૃતકો સીડી પરથી નીચે ઉતરી રહ્યા હતા અને આગની ઝપેટમાં આવી ગયા હતા। 31 વર્ષીય અજય મકવાણા, 29 વર્ષીય કલ્પેશ લેવા અને કલ્પેશના ભાઈ મયુરનું મોત નીપજ્યું છે। અજય અને કલ્પેશ અલગ અલગ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા, જ્યારે મયુરભાઈ સાથે સામાન્ય ડિલિવરી કરતા ફક્ત સાથે આવ્યો હતો। તો આ સાથે જ ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું કે 2014 પછી આ ઇમારતનું ફાયર એનઓસી રિન્યૂ કરાયું નથી। આ અંગે નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। હવે શું કરવામાં આવશે તેવું પૂછવામાં આવતા તેમણે ફરી નોટિસ મોકલી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જો કે અહીં તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠી રહ્યા છે। નોટિસ મોકલ્યા બાદ પણ કાર્યવાહી ન કરતા 3 આશાસ્પદ યુવકોનો ભોગ લેવાઈ ગયો। પરિવારે તેમના વાલસોયા ગુમાવ્યા છે, ત્યારે તંત્ર આળસ મરોડીને નોટિસ સિવાયના પગલાં ભરે તે જરૂરી બન્યું છે। ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે, હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યૂ થયેલું છે। ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યૂ માટે અપ્લાય કરેલ નથી। ફાયર એક્સટિંગ્યુશર લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા, મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા છે, પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશન નહોતી। હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23 નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કંઈ નહીં કરે તો પછી આગળ સીલિંગની કે કંઈ કાર્યવાહી। 3 લોકોના મૃત્યુ થયા તેમાં એક ડિલિવરી સ્વિગીનો ડિલિવરી બોય હતો, જેનું નામ અજયભાઈ ખીમજીભાઈ મકવાણા, જે રાજકોટનો રહેવાસી છે, તેમજ અન્ય 2 છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા, જે બંને ઉનાના છે, ઉના તાલુકાના છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને ત્યારબાદ લાઇટનો લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયેલ, જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયેલ। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિવાદિત પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે છેવટે બંગલો ખાલી કર્યો। વીસીના પદેથી 3 મહિનાથી રાજીનામું આપ્યા છતાં બંગલો ખાલી નહોતા કરતા। સાંસદે પત્ર લખ્યો, વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું, ત્યારે છેવટે આજે બંગલો ખાલી કર્યો। વિજય શ્રીવાસ્તવે બંગલાનો કબજો સોંપવાના દસ્તાવેજ પર સહી ન કરી બંગલાનું ભાડું ચૂકવ્યા વિના જ બિસ્તરા પોટલા લઈને રવાના થયા। વિજય શ્રીવાસ્તવ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે વીસી બન્યા હોવાના લાગ્યા હતા આરોપ। તો ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે તે પહેલા જ વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું હતું। રાજીનામું આપ્યા પછી પણ બંગલો ખાલી ન કરતા વિવાદ થયો હતો। તો આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલનો જન્મદિવસ છે। મહેસાણા જિલ્લા ભાજપે બર્થડેની ઉજવણી માટે વિશેષ આયોજન કર્યું છે। બહુચરાજી મંદિરમાં CR પાટીલ માટે વિશેષ પૂજા અને પ્રાર્થના કરાઈ છે।
सांसद हरिभाई पटेल, रजनीभाई पटेल सहित नेताओए मां बहुचरनी विशेष पूजा अर्चना करी। बहुचराजी स्थित मां बहुचरनो प्रिय एवा लाडूनो गोख भरायो। तो गुजरात विधानसभा में કેટલાક કલાકારોને મુલાકાત માટે બોલાવવામાં આવતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા હતા। સમગ્ર મુદ્દે ઠાકોર સમાજનું અપમાન કરાયા મુદ્દે રાજકારણ ગરમાયું છે। ત્યારે આ અંગે વિક્રમ ઠાકોરે મીડિયામાં કેટલીક બાબતોનો ખુલાસો કર્યો હતો। રાજકીય માઇલેજ મેળવવા માટે આવું કરાયું હોવાનો આક્ષેપ થતા વિક્રમ ઠાકોરે કહ્યું કે હું રાજકારણમાં આવવાનો નથી। તેઓએ કહ્યું કે મને બોલાવ્યો નહીં તેનો વાંધો નથી, પરંતુ સમાજના કલાકારોની વાત આવી એટલે કહેવું પડ્યું। જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ। એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર। તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કંઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું। આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ અને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું। સમાજ જે કહે છે, સમાજ જે નિર્ણય લે છે, કેમ કે મેં મારા માટે નહોતું કર્યું, મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું। તો એ લોકો જે કહે છે એ હું કરીશ। સામાન્ય કલાકાર છું, મેં લડવા વાળો માણસ નથી ને આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું માણસ, બરાબર। હું રાજકીય માણસ નથી, રાજકારણ મને આવડતું પણ નથી। તો સરકાર બોલાવશે, સમાધાન કરી લેશું। સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એ હું કરીશ। તો વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભાજપે કોઈ કલાકારોને નિમંત્રિત કર્યા હોય એવું મને નથી લાગતું। આવા કલાકારો અન્ય કલાકારોને પણ વિધાનસભા નિહાળવા માટેની કદાચ એમને આમંત્રણ નથી મળેલા, પરંતુ મારું એવું માનવું છે કે આ કાર્યક્રમ જેમણે પણ કર્યો, જે બીજા કલાકારોને બોલાવ્યા, એ કલાકારો કોઈ અંગત મિત્રો કાં તો અંગત સંબંધના કારણે નહીં કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીએ કોઈ કલાકારોને બધાને નિમંત્રિત કર્યા હોય, ના આવ્યા હોય કાં તો ના બોલાવ્યા હોય એવું મને નથી લાગતું। આ ફક્ત ને ફક્ત કોઈ અંગત મિત્રો હોય અને એમણે ફક્ત એક પ્રોટોકોલ પ્રમાણે કે ભાઈ આટલા લોકોને બોલાવ્યા છે, એ લોકોને બોલાવ્યા હશે। પરંતુ હું 100% કહીશ કે આવનારા સમયની અંદર જે પણ કોઈ પણ જે કલાકારો છે એ દરેક કલાકારોને વેલકમ કરવામાં આવશે। વિધાનસભાની અંદર એમને વિધાનસભા નિહાળવા માટે પણ જોવા માટે બોલાવવામાં આવશે અને એમનું જે માન સન્માન 100% જળવાઈ રહેશે એવી હું ખાતરી આપું છું। તો વિધાનસભામાં ઠાકોર કલાકારોને ન બોલાવવા બાબતે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પ્રતિક્રિયા આપી। કોઈ કલાકારોને ન બોલાવવા એવું ન હોય, પણ જેને સૂચના મળી તે કલાકારો ત્યાં આવ્યા હતા। દરેક કલાકારોનું સન્માન હોય છે। વિધાનસભા ચાલુ સત્ર હતું, એટલે ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ એમના માન સન્માન માટે એનું સન્માન કર્યું હતું। બસ એમાં કોઈ બીજો ઇસ્યુ કાંઈ નથી, લોકોને જે વાતો કરવી કરે। તો વડોદરા એસટી વિભાગને હોળી ધૂળેટીનો પર્વ ફળ્યો છે। વડોદરા એસટી વિભાગને 21 લાખની વધારાની આવક થઈ છે। સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી વધારાની 400 બસો દોડાવવામાં આવી હતી। વધારાની 400 બસોની 390 ટ્રીપ થકી 21.36 લાખની આવક થઈ છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ડાકોર સહિતના રૂટ પર વધારાની બસો દોડાવી હતી। વધારાની બસોનો 22,000થી વધુ મુસાફરોએ લાભ લીધો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।